હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આજની નવી રેસીપીમાં. તો આજે આપણે બનાવશું લસણવાળા ચટપટા એવા બાસમતી રાઈસ. લસણની કળી લીધી છે અને આપણે એને ફોતરા ઉખેડી લીધા છે. તમે જોઈ શકો છો, એક વાટકી એક લસણ લીધું છે મેં, અને 2 થી 3 ચમચી મેં લાલ મરચું પાવડર લીધો છે. અને હવે આપણે એને ખાંડી લેવાનું છે. પહેલા આપણે લસણ ખાંડી લેશું. લસણની કળી આપણે આવી રીતે સરસ ખાંડી લેવાની છે, ને એકદમ ખાંડી લેવાનું છે લસણ આપણું. અને એમાં આપણે લાલ મરચું પાવડર ઉમેરવાનો છે અને ખાંડી લેવાનું છે. લસણ અને લાલ મરચું પાવડર બંનેની આપણે ચટણી તાજી કરી લેશું, તો જ આપણા રાઈસ બહુ સરસ ટેસ્ટી એવા સ્પાઇસી એવા બનશે. લસણ અને લાલ મરચું પાવડર આવી રીતે સરસ ખંડાઈ ગયું છે. તમે જોઈ શકો છો કે આવી રીતે તૈયાર કરી લેવાની છે આપણી ચટણી. 4 થી 5 ચમચી જેટલું મેં અહીંયા સિંગ તેલ લીધું છે, તો આપણે કડાઈમાં ઈ નાખીશું. ત્યાર પછી અડધી ચમચી હિંગ લીધી છે, ઈ નાખીશું. અને ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે. અને આપણે જે લસણવાળી ચટણી બનાવીને તૈયાર કરી છે એ આપણે નાખીશું. અને આવી રીતે સરખી આપણે તેલમાં મિક્સ કરી લેવાની છે. તમે આ રીતે ગાર્લિક મસાલા રાઈસ બનાવશો ને તો બહુ સરસ બનશે અને એકદમ સ્પાઇસી બને છે. અને જે લોકો સ્પાઇસી ખાવાનું બહુ પસંદ કરતા હોય છે એના માટે આ બહુ સરસ રેસીપી છે. આ ચટણી આપણે જાજી વાર પાકવા નથી દેવાની. અને હવે આપણે રાઈસ એમાં નાખી દઈશું. તમે જોઈ શકો છો કે એકદમ છૂટા એવા ભાત કરી લીધા છે મેં. હવે આપણે એ એડ કરીશું અને સરખું આપણે મિક્સ કરી લેવાનું છે. સાવ ધીમા ગેસની ફ્લેમ ઉપર આપણે આ રાઈસ છે એ આપણે સરખા હલાવવાના છે આવી રીતે. એટલે આપણો મસાલો જે ચટણીનો છે એ બેસે પણ નહીં અને બળશે પણ નહીં, અને સરસ એવા ભાત બની જશે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને સરખું મિક્સ કરી લેશું. સ્પાઇસી એવા લસણવાળા બાસમતી રાઈસ તૈયાર છે. તો તમને જો મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.